સંતો એમ કહે છે કૌશલ્યા માના આંખ ઉપર હાથ ફેરવી એક દૈવી કંઈક એવું આવરણ નાખી દીધું કે માં બધું ભૂલી ગઈ અને રાઘવને પુનઃ પ્રેમ કરવા લાગી. કૃષ્ણ અવતારમાં કથા છે, ભગવાન શ્રી કૃષ્ણના માટે ગોપીઓએ ફરિયાદ કરી યશોદાને કે તારા લાલાએ માટી ખાધી. કૃષ્ણ માટી ખાય એ કઈ સામાન્ય બાળક હતું? સંસારીના બાળક માટી ઘણા બહુ ખાય, તમે જોજો. હવે તો લાદી થઈ ગઈ એટલે બધી ટાઇલ્સ એટલે વાંધો નહીં, નહીતર પોપડે છૂટા મૂક્યા થાય. બહુ ખાય માટી. પણ શ્રી કૃષ્ણ કઈ પ્રાકૃત બાળક થોડું છે? એ માટી એટલા માટે ખાતા હતા કે વારંવાર અઘાસુર ને બકાસુર ને ફલાણો આવ્યા કરે છે, આ માટીને જરા હું ચાખી લઉં. આ ભૂમિની અંદર રાક્ષસોએ કોઈ વિશીલો પદાર્થ તો ભેળવી નથી દીધો ને, તો મારા વ્રજવાસીઓને એમાંથી ઉત્પન્ન થયેલા અન્નથી મુશ્કેલી ઉત્પન્ન થશે. એટલે ભગવાન સ્વયં પહેલા માટી ચાખી લે. ઈશ્વરનું એક એક કાર્ય રહસ્યમય હોય. ભગવાન શ્રી આપે ચિત્ર જોયું હશે, બહુ પ્યારું પ્રસિદ્ધ ચિત્ર છે ને, વટસ્ય પત્રસ્ય પુટે શયાન. ભગવાન વૃક્ષના પાનની અંદર સૂતા છે, પગનો અંગૂઠો મોઢામાં લઈને ચૂસે. કરારવિંદે મુખારવિંદે વિનિવેશયંતં વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુંદ મનસા સ્મરામિ. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પગના અંગૂઠાને ચૂસે. આનો અર્થ શું? ભગવાન શ્રી કૃષ્ણને વિચાર થયો કે આખી દુનિયા મારા ચરણ સ્પર્શ માટે દોડાદોડી કરે, ચરણ ધોઈને એનું ચરણામૃત લે, તો આ ચરણમાં એવું છે શું? જરા હું તો ચાખી લઉં કે આમાં આવું તે શું છે કે આખું વ્રજ પાગલ બન્યું છે આ ચરણ માટે, इसलिए वो खुद अनुभव कर रहा है. અથવા તો મુખ એ બ્રાહ્મણ છે, ચરણ એ શુદ્ર છે, ભુજા એ ક્ષત્રિય છે, પેટ એ વૈશ્ય છે. આવી એક વ્યવસ્થા છે શરીરની. એમ જ સમાજના શરીરની પણ વ્યવસ્થા ઋષિઓએ કરી. પણ ભગવાન શ્રી કૃષ્ણએ પગના અંગૂઠાને મુખમાં મૂકી અને દુનિયાને બતાવ્યું કે શુદ્રોની નિંદા નથી કરવાની, એને પણ આદર આપીને આટલી ઊંચાઈ આપવાની છે. આ એક કાર્ય બતાવ્યું. આ તો વ્યવસ્થા છે. પગ પગનું કામ કરે, હાથ હાથનું, જેનું જે કામ. સીધી વાત છે. આપણા દેશમાં યજ્ઞો થતા એક વર્ગ યજ્ઞ કરાવે, એક વર્ગ યજ્ઞની રક્ષા કરે, એક વર્ગ યજ્ઞના સમિધ વગેરે લાવીને સેવા કરે, એક વર્ગ યજ્ઞ માટે જે ખર્ચ થતો હોય એ આપે. આટલા માટે સમાજના શરીરની વ્યવસ્થા હતી કે વૈશ્ય જે યજ્ઞ માટેનો ખર્ચ ઉભો કરે, વ્યવસ્થા કરે, ક્ષત્રિય યજ્ઞમાં રાક્ષસો બાધા ન ડાલે એટલે સંરક્ષણ કરે, ઋષિએ જે યજ્ઞનો વિધિ કરાવે અને સેવકોએ સમિધ વગેરે લાવી યજ્ઞમાં સેવા કરે. આ તો એક વ્યવસ્થા હતી, એનો અર્થ કોઈ ભેદ નહોતો. નહીતર શંકરાચાર્ય મહારાજ એમ લખે બોલે, ખુદ આદ્ય જગત ગુરુ બોલ્યા, ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ. તો ભગવાન શ્રી કૃષ્ણએ એ ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું. એ વખતે તો યશોદાજીને ફરિયાદ થઈ છે, તારા કૃષ્ણએ માટી ખાધી. પછી ભગવાન કૃષ્ણને દબાણ કર્યું, મોઢું ખોલ, બતાવ તે માટી ખાધી. એટલે ઓઢ બંધ રાખીને આમ ઈશારામાં કર્યું, નથી ખાધું. કહ્યું નહીં, ખોલ. તો ખોલતો કેમ નથી? મોઢું ખોલતા નથી ભગવાન કૃષ્ણ. માએ ખૂબ ધમકાવ્યા છે, ખોલ. અને પછી જ્યાં મોઢું ખોલ્યું છે, આ તો મુખારવિંદમાં વિરાટની ઝાંકી થવા લાગી છે. યશોદાજીની આંખમાં અશ્રુ આવી ગયા. આને હવે પુત્ર કેમ મનાય? પછી પ્રેમ નથી કરી શકતા, તો ત્યાં પણ ભગવાન કૃષ્ણએ કંઈક એવું આવરણ નાખી દીધું કે બનેલી ઘટના ભૂલી ગયા. ઈશ્વર માતાનો પ્રેમ ઈચ્છે છે.
કૌશલ્યા માએ કહ્યું, જગતના પિતાને મેં પુત્ર માન્યો, એ મારી ભૂલ થઈ. ભગવાન રામજીએ તુરંત અટકાવ્યા કે નહીં માં, હું દુનિયાનો પિતા પણ તારો તો દીકરો જ છું. તું મને પિતા ન કહીશ, હું તારો તુકારો છું. તું મને તું કહીને બોલાવજે. માં તું કહીને બોલાવે એમાં જ આનંદ હોય. તું મને કોઈ દિવસ આપ ન કહીશ માં. ભગવાને માતાજીને શાંત કર્યા છે. આવી સુંદર દૈવી લીલા ભગવાન કરતા હતા. હવે તો રામજી 4 પગે ચાલતા શીખ્યા છે. 2 દાંત આવ્યા છે. હોઠ અતિ સુંદર છે. નેત્રો અભિરામ છે. વિશાળ લલાટ છે. ભમરાઓની પંક્તિઓને શરમાવે એવા કાળા કેશ છે. શંખના સમાન કંઠ છે. નાસિકા અતિ સુંદર છે. ભગવાન હસે કે કંઈ કાલું ગેલું બોલે તો ગાલમાં ખંજન પડે છે. ઉદરની અંદર 3 રેખાઓ છે. ગળાની અંદર માતાજીએ હરિનખની માળા પહેરાવી છે. પીળા પિતાંબર નાના નાના જંગુલિયા પહેરાવ્યા છે. પગની અંદર નુપુર બાંધ્યા છે. કેડ ઉપર કંદોરો બાંધ્યો છે. ચરણારવિંદ અતિ લાલ છે. ભગવાન બહુ સુંદર લાગે છે. સીધી વાત, સંસારીનું બાળક પણ 4 પગે ચાલતું હોય ત્યારે કેટલું સુંદર લાગે. તો જગતનો બાપ જ્યારે બાળક બન્યો હશે ત્યારે કેટલો રૂપાળો લાગતો હશે, કલ્પના કરો. સંસારીનું પ્રાકૃત બાળક પણ 4 પગે ચાલતું હોય, 2 દાંત આવ્યા હોય, કાલું ઘેલું તોતરી ભાષા બોલતું હોય તો કેટલું મીઠું લાગે. બાળક એ ઈશ્વરનું સ્વરૂપ છે. 2 દાંત આવ્યા હોય ત્યારે કેટલું સરસ લાગે. પણ 32 આવે ને પછી જ હેરાન ગતિ શરૂ થાય. 2 હોય ત્યાં સુધી તકલીફ. તોતળી ભાષા બોલે ને ત્યાં સુધી બહુ વાલું લાગે, પણ વ્યાકરણ સહિત બોલતા શીખે ને પછી બાપ દીકરાને વાંધો પડે. પછી એ બંનેને તકલીફ શરૂ થાય. આ તો રાઘવેન્દ્ર છે, બડા પ્યારા મનોહર રૂપ છે. હવે તો ભગવાન 4 પગમાંથી 2 પગે ચાલતા શીખ્યા છે. દિવાલને હાથ અટકાવીને ભગવાન ચાલતા શીખે છે. એ વખતે અનેક હંસો અને પરમહંસો મહાત્માઓના વૃંદો ભિક્ષાને બાને કૌશલ્યાને દ્વારે આવે. માં કૌશલ્યા ભિક્ષા આપવા જાય ત્યારે મહાત્માઓને પૂછે, મહાત્માઓ આ બાળકનો મારે ત્યાં જન્મ થયો પછી જ તમે આવો છો, આના પહેલા તમે ક્યારેય આવતા નહોતા. વળી તમારા લલાટ જોતા તમે ભિક્ષા માંગો એવા મહાત્માઓ નથી. ભિક્ષા તો તમારું બાનું છે, માટે ચોખવટ કરો. શું કારણ? પરમહંસોની આંખમાં અશ્રુ આવ્યા છે. કૌશલ્યા માને કહેવા લાગ્યા, હે માં, અમે ભિક્ષા ન માંગીએ, આ તો અમારું બાનું છે. બાકી ભિક્ષાને બાને અમે તારા રાઘવના દર્શન કરવા માટે આવ્યા. માં વિંધ્યાચલ અને હિમાચલની તળેટીમાં વર્ષો સુધી તપ કર્યું, જેના દર્શન અમને ન થયા. એક ગ્રહસ્થને ઘરે બાળક બનીને એ તત્વ આવ્યું, અમે એના દર્શનાર્થે આવ્યા છીએ. અને માં સાચું કહીએ, મહાત્માઓ કહે છે શું, આ તારું બાળક રાઘવ દિવાલને હાથ અટકાવીને ચાલતા શીખે છે ને, ત્યારે અમને એમ થાય કે અમે પરમહંસ બન્યા એના કરતાં તારી દિવાલના પથ્થર બન્યા હોત તો સારું હતું. કે રામનો હાથ તો અમને અડક, અમે ધન્ય બની જાત. કૌશલ્યા માના રાઘવના આ રીતે વખાણ કરે છે. માં કૌશલ્યાને વિનંતી કરી, માં રાઘવને લાવીને અમને શાંતિથી દર્શન કરાવો. અમારે ભિક્ષામાં બીજું કંઈ નથી જોઈતું, તમારા પુત્રના દર્શન કરાવો. કૌશલ્યામાં રામને ઉંચકીને લાવે છે, પણ શરત કરે છે, મહાત્માઓ દર્શન કરવાના પણ એક ધારું નહીં જોવાનું, બસ જોઈને પાછી નજર હટાવી લેવાની. ભલે માં, જેવી શરત. રાઘવને પોતાને હાથમાં લઈ દર્શન કરાવે છે. મહાત્માઓ અલૌકિક રૂપને જોઈને ધરાતા નથી. ભગવાન મહાત્માઓને એમ થયું કે ધન્ય છે આ દશરથનો ગ્રહસ્થાશ્રમ, કે અમારે ત્યાગીઓને આજ એને દ્વારે ભિક્ષા માંગવી પડે. ધન્યો ગ્રહસ્થાશ્રમ, ધન્યવાદ આપે છે. આમ અનેક મહાત્માઓના વૃંદો આંગણે આવવા લાગ્યા છે. આનો અર્થ એમ પણ થાય કે આપણા જીવનમાં રામ આવી જાય ને તો સંતોના ટોળા વગર બોલાવે આપણે દ્વારે આવ્યા કરશે. પણ એક વખત રામમય જીવન બનાવો. જીવનમાં રામ આવે તો સંતને બોલાવવા, અને બોલાવો સારું, સંતોને આદર આપવો જોઈએ, બોલાવવા જોઈએ, બધું બરાબર, પણ એ વ્યવહાર છે. પણ એની વેળાએ જ્યારે સંત આવે ત્યારે સમજો હવે ભાગ્યનો ઉદય છે.
તમે કોઈ સત્કાર્યો કરો ને, યજ્ઞ કરો યા તો કોઈ પણ જાતનું તમારે ઘરે સત્કાર્ય કરો, એમાં ઓચિંતા કોઈ સંત આવી જાય ત્યારે માનવાનું કે આ સત્કાર્યનું પૂર્ણ ફળ મળી ગયું, એવો શાસ્ત્રનો ઉલ્લેખ છે. બલિરાજાએ યજ્ઞ કર્યો, નિમંત્રિત મહાત્માઓ તો પુષ્કળ આવ્યા બલિમાં. શુક્રાચાર્ય મહારાજ તો એમના ગુરુ જ હતા અને એમના દ્વારા જેટલાને નિમંત્રણ ગયા એ બધા ઋષિઓ બલિના યજ્ઞમાં આવ્યા. પણ યજ્ઞના આહુતિ અપાઈ રહી છે. બહુ મોટો યજ્ઞ બલિએ કર્યો, પણ એમાં ભગવાન વામન બ્રહ્મચારીનું રૂપ હાથમાં દંડ લઈને પધાર્યા. બલિએ વામનના દર્શન કર્યા, દંડવત કરતા કહ્યું કે આપ જેવા તેજસ્વી બ્રહ્મચારીનું વગર બોલાવે આગમન થતું જોઈને મને એમ લાગે છે આજ મારો યજ્ઞ સફળ થઈ ગયો. કોઈ સંત આપણા સત્કાર્યમાં આવી જાય તો સમજો તમારું કાર્ય સફળ થયું. તો જીવનમાં રામ આવશે તો સંતો આવશે, સીધી વાત. રામમય જીવન બનાવવું. આમ અયોધ્યામાં ઉત્સવ અને આનંદ છે. એક દિવસની કથા ગોસ્વામીજીએ લખી છે. બપોરનો સમય, કૌશલ્યામાં અહીં રસોઈ તૈયાર કરી છે. રામજી બાળકોની સાથે રમે છે. દશરથજી આવ્યા, કૌશલ્યાને કહ્યું રામ ક્યાં? બોલે મહારાજ ભોજન તૈયાર છે, આપ રામને બોલાવો એટલે હું થાળી પીરસી દઉં. દશરથ મહારાજ ભોજન માટે રામને બોલાવે છે, પણ રામાયણમાં લખ્યું બાળકોનો સંગ છોડીને રામ આવતા નથી. દશરથજી બોલાવે અને રામ ન આવે એ મર્યાદાનું ઉલ્લંઘન થતું એવું લાગે. પરંતુ તુલસીદાસજીએ સ્પષ્ટતા કરી કે દશરથજી પિતા બનીને રામને બોલાવવા ગયા હોત તો રામ આવત, પણ આજ પિતા બનીને નથી ગયા, રાજા બનીને ગયા, સમ્રાટ બનીને ગયા. કોઈ સમ્રાટપણાનો નશો લઈને બ્રહ્મ કહે મને બોલાવવા આવે તો હું એના હાથમાં આવવા તૈયાર નથી. એના કરતા તો નિખાલસ બાળકોનો સંગ વધારે સારો. અવધપતિ વારંવાર રામને બોલાવે પણ આવતા નથી. બીજું કારણ, દશરથજી ઉભા ઉભા બોલાવે છે પણ દોડતા નથી. માણસ રામ રામ બોલ્યા કરે પણ રામ માટે ગતિ ન કરે તો રામ પકડાતા નથી. રામ રામ જરૂર કરવાનું, પણ રામ માટે થોડી ગતિ પણ કરવાની. આજે માણસ ભક્તિ ઘણી કરે છે પણ ભક્તિમાં ગતિશીલતા નથી. સમુદ્ર આટલો મોટો છે પણ એનામાં ગતિ નથી, એટલા માટે ખારો છે, કોઈની તૃષા મિટાવી શકતો નથી. સમુદ્રના પાણીથી કોઈ મકાન પણ નથી બાંધતું. કલ્પના કરો તમે, કોઈ ઉપયોગમાં એ નથી આવતો. નહીતર આટલો વિરાટ છે, કારણ કે એનામાં ગતિ નથી. એનું હલનચલન એ તો વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. વધારે પડતું પાણી ભેગું થાય એટલે હલનચલન સહજ છે, બાકી એનામાં ખુદમાં કોઈ ગતિ નથી. ત્યારે નદી બિલકુલ નાનકડી હોય તો અનેકની તૃષા શાંત કરે, કારણ કે એનામાં ગતિ છે. એમ માનવ રામ રામ જપે પણ એનામાં ગતિ હોવી જોઈએ. દશરથજી ઉભા ઉભા રામને બોલાવે રાઘવ આવ રાઘવ, પણ દોડતા નથી, માટે રામ ન પકડાય. ત્રીજું કારણ, દશરથજીથી રામ નથી પકડાતા એનું કારણ દશરથજી જ્ઞાન છે, કૌશલ્યા ભક્તિ છે. કેવલ જ્ઞાન રામને પુકારે તો રામ ન પકડાય. એને ભક્તિનો સહકાર લેવો જોઈએ, એને ભક્તિને સાથે રાખીને વાત કરવી જોઈએ. એટલા માટે રામ નથી પકડાતા. ચોથું કારણ, દશરથ મહારાજ રામને શું કામ બોલાવે કે રામ આવે તો ભોજન કરવાનું મળે. રામ મહત્વના નથી, ભોજન મહત્વનું છે. રામ તો સાધન છે ભોજન પ્રાપ્ત કરવાનું. ભોગ્ય પદાર્થ માટે કોઈ રામને બોલાવે તો રામ પકડાતા નથી. મોટે ભાગે આપણી ભક્તિની સ્થિતિ આ જ છે ને, કે રામ સાધન છે, પ્રાપ્ત કરવાનું છે ભોગ્ય પદાર્થ, તો રામ નથી આવતો. એટલે દશરથજીએ કૌશલ્યાને કહ્યું દેવી તમે જાઓ, અને કૌશલ્યાનો સહકાર માંગ્યો. ત્યારે કૌશલ્યામાં રામને બોલાવવા ગયા છે. कौसल्या जब बाबा जी लिख देते बोलन जाई, कौसल्या जब बोलन जाई, ठुमक ठुमक प्रभु ठुमक ठुमक प्रभु ठुमक
ठुमुकु ठुमुकु प्रभु चलई कराए। ठुमुकु ठुमुकु प्रभु चलई कराए। कौसल्या जब बोलन जाए। कौसल्या जब बोलन जाए। मां कौशल्या जયારે બોલાવવા ગયા ત્યારે ભગવાન હસતા હસતા સુંદર વાતાવરણ ઊભું કરતા દૂર થોડાક દોડ્યા છે। मां एकदम दौड़ी છે। कौशल्याની ભક્તિમાં ગતિ છે। वो दौड़ती है। अवधेश खड़े खड़े बुला रहे, उसमें गति नहीं थी ना। बाबा जी कहते एकदम दौड़ी અને राम ने पकड़ी लीधा और तुलसी ने लिख दिया निगम नेति शिव अंतन पावा। निगम नेति शिव अंतन पावा। जय नटकी जा शंकर जेनो अंत न पामे एवा परमात्मा ने कौशल्या जी एकदम बलात् पकड़ी ले जे। निगम नेति शिव अंतन पावा। निगम धरे जन हठ धावा। धरे जन हठ धावा। कौशल्या जब बोलन जाए। कौसल्या जब बोलन जाए। ठुमुक ठुमुक प्रभु चलई कराए। ठुमुकु ठुमुकु प्रभु चलई कराए। मां कौशल्या बुलावा गया छे। भगवान दौड़ता गया पण वेद नेति कहे एवा परमात्मा ने पकड़ी लीधा छे। एकदम धूल वाळું शरीर कौशल्या माए ऊंचकी नवदपतिना गोदमां बेसाડી। भक्तिना सहकारथी ज्ञाननी गोदमां ब्रह्म આવ્યા છે। भोजननी थाળી પીરસાણી भगवान ऊपर दृष्टि राखीने दशरथजी जमता હતા ત્યાં સુધી भगवान अवधपतिनी गोदमां बैठा। पण જ્યારે दशरथजीનું ध्यान राम करता स्वादमां વધારે एकाग्र થયું तो भगवान छटकी ગયા। જ્યારે જ્યારે ईश्वर तरफथी मारी तमारी दृष्टि संसारना भोग पदार्थों तरफ વધારે एकाग्र बनी छे त्यारे आपणो परमानंद छटकी गयो। आपणो आनंद अपनी हाथे आपने गुमायो। ध्यान देना, किसी ने छीना नहीं आनंद को, हमने खुद ने गंवा दिया है आनंद को, क्योंकि संसार के और पदार्थों को ज्यादा महत्व दे दिया। भोग भोगवे, निद्रा करे, हरे फरे मना नहीं, पर परमात्मा नु महत्व जीवन में प्रधान हो। जे श्वास चलावे, जे अन्न माथी लोही बनावे, जे सूता होइए पछी जगाड़े, एना ऊपर पूर्ण भरोसो हो। आज भरोसो नहीं, करुणा जे छे भरोसो नहीं, परमात्मा ऊपर भरोसो नहीं, बाकी बधा ऊपर भरोसो। तमे आ 5 दिवस थी आटली संख्या में अहींया भेगा थाओ छो, सवार सांज घरना बधा निकली नहीं आओ छो, तो तमने आम बीक नहीं लगती तमारू घर कोई लूटी जाए तो? एवं नहीं थतुं? कदाच कोईने घरे राखीने आवता हो तो तकलीफ नहीं, पण नहींतर बधा ज घरना जो सांभळवा आवे ताळू मारीने तो तमने एवं नहीं लागतुं के कोई आखू गाम जो आवी रीते निकली जाए तो कोई लूटी न जाए? पण तमने बधाने भरोसो के ताळू मार्युं छे। 8 રૂપિયાના તાળા ઉપર ભરોસો, પણ રાઘવ ઉપર ભરોસો। ખાલી 8-10 રૂપિયાના તાળા ઉપર માણસને વિશ્વાસ કે તાળું માર્યું છે મારું ઘર ન લૂંટાય, તો જેણે જન્મ આપ્યો એ ઈશ્વર ઉપર ભરોસો નહીં, માટે માણસે પરમાનંદ ગુમાયો। भरोसा रखो। इसलिए हमारे गोस्वामी जी कहते हैं दोहावली रामायण, एक भरोसो एक बल, एक आस विश्वास, एक राम घनश्याम हित, चातक तुलसीदास। राम भरोसो राम बल, राम आस विश्वास,
सुमिर नाम मंगल कुशल आहत तुलसीदास। एक भरोसा, हम विश्वास हो जी परिपूर्ण, मैं प्रभु ना कार्य ने, ऐसा परिपक्व विश्वास होना चाहिए। मैं प्रभु ना कार्य ने पलटाता कदी जोया नथी। मैं प्रभु ना कार्य ने पलटाता कदी जोया नथी। मारा आंसुओं ने आंख में पाछा जाता कदी जोया नथी। मारा आंसुओं ने आंख में पाछा जाता कदी जोया नथी। मैं प्रभु ना कार्य ने, मैं प्रभु ना कार्य ने, मैं भगवान ना कार्य ने क्यारे पलटाता जो आवो एक भरोસો, आज भरोસો એટલા માટે આનંદ છીનવાયો છે, ગયો છે, ગુમાયો છે માણસ, બીજા પદાર્થો ઉપર ભરોસો રાખ્યો છે। મહારાજ દશરથજીની ગોદમાંથી રામ જતા રહ્યા, વળી કૌશલ્યામાં બોલાવી આવે, આવી રીતની ભક્તિમય સિદ્ધાંતમય કથા આગળ વધે છે। કુમાર અવસ્થા થઈ, ચુડાકરણ સંસ્કાર થયો છે, ગુરુદેવ પધાર્યા, ચારેય રાજકુમારોને યજ્ઞોપવિત ધારણ કરાવી દ્વિજ બનાવ્યા, સંસ્કાર જન્મ આપ્યો। આપણે ત્યાં મા બાપ પ્રાકૃત જન્મ આપે, ગુરુ સંસ્કાર જન્મ આપે। યજ્ઞોપવિત ચારે ભાઈઓએ ધારણ કરી અને નૂતન જન્મ સંસ્કાર જન્મ મેળવ્યો અને આપણી ઋષિ પરંપરાના નિયમ પ્રમાણે યજ્ઞોપવિત ધારણ કર્યા પછી ગુરુના આશ્રમમાં જવું જોઈએ। गुरु गृह गाए उपधन रघुराई। गुरु गृह गाए उपधन रघुराई। अल्पकाल सब विद्या आई। अल्पकाल सब विद्या आई। जाकी सहज श्वास श्रुति चारी। जाकी सहज श्वास सोहरि पढ़े यह कौतुक हारी। सोहरि पढ़ यह कौतुक भारी। सोहरि पढ़े यह कौतुक हारी। सोहरि पढ़ यह कौतुक भारी। वशिष्ठजीના આશ્રમમાં ચારે ભાઈઓ અભ્યાસ કરવા ગયા। તમે વિચાર કરો, સમ્રાટના સંતાનો હતા છતાં વશિષ્ઠજી એને રાજભવનમાં ભણાવવા નથી આવ્યા। એ રાજકુમારોને તપોવનમાં જવું પડ્યું। શિક્ષણ લેવા તો ગુરુ પાસે જવું જ પડે, પછી ગમે તેટલા મોટા સંતાનો હોય તેથી શું, આ આપણી પરંપરા। અત્યારે બધું અવમૂલ્યિત થયું। શિક્ષણની સ્થિતિ બગડી હોય તો જ્યોતિન્દ્ર દવેએ બહુ સરસ લખેલું। એને એમ લાગ્યું કે હું બજારમાં નીકળ્યો તો એક શિક્ષક શાકભાજી લેતો હતો, એટલે મેં પૂછ્યું કે તમે ઘરમાં કેટલા જણ? કે અમે તો 3 જણ। તો 3 જણમાં આટલી બધી શાકભાજી કેમ લીધી? કે હું મારા ઘરની લેવા નીકળ્યો છું ને, હું જેને ઘરે ટ્યુશન કરવા જાઉં છું ને એની શાકભાજી રોજ લેવા આવું છું। હવે શિક્ષક જો આવું કરવા માંડે તો કેટલા આપણે નીચે ગયા છીએ એનું આ પ્રમાણ। શિક્ષક એ તો આચાર્ય છે, ગુરુ છે, એના તરફનો આદર, એની પાસે જ જવું જોઈએ। આજે બધું આચાર્ય દેવો ભવ તૂટવા માંડ્યું। શાળા કોલેજોમાં દીક્ષાંત પ્રવચન સંતો દ્વારા થવા જોઈએ, જે બિલકુલ નિષ્પક્ષ તટસ્થ જગતના કલ્યાણ માટે જેનું જીવન ઘસાતું હોય એવા મહાપુરુષો દ્વારા દીક્ષાંત પ્રવચનો યોજાવા જોઈએ।
ભારતના ઋષિનો ઉપનિષદોમાં તમે લો દીક્ષાંત પ્રવચનો, હા, તપોવનના બાળકો વિદ્યાર્થીઓ જ્યારે ગુરુના આશ્રમમાંથી અભ્યાસ કરીને વિદાય લેતા હોય ત્યારે ઋષિની આંખમાં અશ્રુ આવતા હોય. ઋષિ દીક્ષાંત પ્રવચનમાં એમ કહેતો, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવ. આ સૂત્રો દીક્ષાંત પ્રવચનમાં અપાય. હે વત્સ, તું અહીંથી જાય છે, માતાને દેવ માનજે, પિતાને દેવ માનજે, આચાર્યને દેવ માનજે, તારે આંગણે કોઈ અતિથિ આવે એને દેવ માનજે. હું વૃદ્ધ થયો છું શિષ્ય, કાલ કદાચ હું હોઉં ન હોઉં, મારું પ્રારબ્ધ પૂરું થઈ જાય તો મારા કરતા કોઈ તેજસ્વી ઋષિની પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કરજે. આવું કહેવામાં આવતું હતું આપણે ત્યાં વિદ્યાર્થી. હું વઢવાણમાં કથા કહેતો હતો તો સુરેન્દ્રનગર કોલેજના પ્રિન્સિપાલ મારી પાસે આવ્યા. મને કહ્યું, બાપુ અમારી કોલેજમાં તમે પ્રવચન આપવા આવો. મેં કીધું કેમ? છોકરાઓ તલવાર લઈને આવે છે નિશાળ. હકીકત, હા, એ મેરા અનુભવ. તલવાર લઈને જાણે પરણવા જતા હોય, બેન્ચ ઉપર તલવાર મૂકે. હવે પ્રોફેસર કેમ ભણાવી છે? એક તો ઢીલો પ્રોફેસર, કોમળ ગણાય. શિક્ષક આલમ વધારે પડતી કોમળ હોય છે અને એમાં એ તલવાર લઈને આવે. શું દશા થઈ ગઈ તમે કલ્પના કરો. હું તો સાંભળું છું, મારી પાસે એવા બધા માહિતી આવે છે તો એમ લાગે કે શું થવા બેઠું. કોઈ કોલેજમાં પ્રાર્થના નહીં, છોકરાને ગમે ત્યારે આવવું હોય ત્યારે આવે, જવું હોય ત્યારે જાય. પહેલાને જે 35 મિનિટ જે કાંઈ તૈયાર કરીને આવ્યો એ લખી નાખે, બોલી નાખે. પ્રાર્થના ગઈ, સંસ્કારો ગયા. જ્યાં ત્યાં છોકરાઓ શાળા કોલેજમાં થૂકતા હોય, વર્ગના ક્લાસમાં પાનની પિચકારીઓ લાગેલી હોય. આવું મેં જોયું છે એટલે કહું. હા, અને આનો અર્થ એમ કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ એની આ બધી નિશાની. આ દેશનો આચાર્ય, આ દેશનો શિક્ષક તપસ્વી હોવો જોઈએ અને આ દેશનો વિદ્યાર્થી રામ કૃષ્ણ જેવો, ધ્રુવ પ્રહલાદ જેવો આવો તો આરુણી જેવો હોવો જોઈએ આ દેશનો વિદ્યાર્થી. હજી બહુ તકલીફ છે સમાજમાં, નથી બધા માણસો વિચારે છે. મારો કહેવાનો અર્થ, વશિષ્ઠના આશ્રમમાં રામજી ગયા, જેના શ્વાસમાં 4 વેદ, એને શું ભણવાનું? પણ જગતને ગુરુ પરંપરા બતાવી છે કે હું ગમે તેટલો મોટો હોઉં, બ્રહ્મ ભલે, પણ કોઈ ગુરુના ચરણમાં તો જવું જ જોઈએ. ગુરુ નામ સુમીર મન ડટકે. ગુરુના ચરણમાં તો જવું જોઈએ. એમનામ કોઈ દિવસ પ્રાપ્તિ થતી નથી. ફરી એકવાર અપીલ કરું, કોઈ સંત, કોઈ ગુરુ કે હો જાઓ. કાહે કો દુભ જામે ભટકે, ગુરુ નામ. શું કામ તું આમથી આમ ભટકે છે? કોઈ ગુરુના ચરણ का दास हो जाओ. कबीर साहब ने भी यही बात की. कुछ लेना न देना, कुछ लेना न देना, मगन रहना. 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 गहरी नदिया नाव पुरानी, ये गहरी नदिया नाव पुरानी. केवटिया से मिले रहना कोई, केवटिया से मिले रहना. कुछ
लेना न देना मगन रहना, कुछ लेना न देना मगन रहना, कुछ लेना न देना मगन रहना, कुछ लेना न देना मगन रहना। कहत कबीरा सुनो भाई साधो, तो कहत कबीरा सुनो भाई साधो, गुरु के चरण में लिपट रहना, कोई गुरु के चरण में लिपट रहना, कोई गुरु के चरण में लिपट रहना, कोई गुरु के चरण में लिपट रहना, कुछ लेना न देना मगन 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 रहना, कुछ लेना न मगन रहना। कुछ लेना न देना मगन रहना। તો રામજીએ ગુરુ પરંપરા નિભાવી, અભ્યાસ પૂર્ણ કરીને પ્રભુ અવધ પધારે છે. હવે તો પિતાના કાર્યમાં મદદ કરવા લાગ્યા. ગુરુના આશ્રમમાંથી જે શીખ્યા છે ને એ જીવનમાં ઉતારે છે. સવારમાં બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગે. રામાયણમાં એમ લખ્યું છે, પ્રાત કાલ ઉઠી કે રઘુનાથા, માતુ પિતા ગુરુ નાવહી માથા. માતા પિતા અને ગુરુને પ્રણામ કરે, પિતાને કાર્યમાં મદદ કરે. ક્યારેક ક્યારેક બંધુઓને સાથે લઈ, મિત્રોને સાથે લઈ મરગિયા કરવા જતા. ક્ષત્રિય છે તો મરગિયા કરવા જાય, અનેક મૃગને મારે, પણ જોઈ જોઈને મારે. રાક્ષસો એ કાળમાં મૃગના રૂપ લઈ લઈને ફરતા હતા, તો ભગવાને વિચાર્યું હશે કે એ મૃગને મારું જેની મુક્તિ હવે કરવાની છે. અથવા તો વેદના મંત્રો, અનેક ઋષિઓ મૃગના રૂપ લઈ લઈને આવેલા પ્રભુ દર્શન માટે, એના ઉદ્ધાર માટે પ્રભુ તીર ચલાવતા. જેને જેને ભગવાનનું બાણ વાગતું હતું એ શરીર છોડીને પરમાત્માના ધામમાં જતા હતા. તીર મારીને દૂર નહોતા ફેંકતા, ભગવાન પોતાના શરણે લઈને પોતાનું ધામ આપી દેતા હતા. આવી અલૌકિક લીલા કરતા. અયોધ્યા રામમય બની ગઈ છે. રામ અને લક્ષ્મણની જોડી, ભરત શત્રુઘ્નની જોડી, એક શામ એક ગૌર, એક શામ એક ગૌર. એ જ્યારે બંને જોડી અયોધ્યાના રાજમાર્ગ ઉપર નીકળે તો લોકો ગલી ગલીમાં ઉત્સવ મનાવતા. અતિ સુંદર શામ ગૌર જોડી. ભગવાન રામજીના શીલથી, સંસ્કારોથી, એના સદાચારથી, એની સૌમ્યતાથી અયોધ્યા આધીન થઈ ગઈ. એક વસ્તુ સમજી લો, 3 વસ્તુ કોઈ દિવસ એક વ્યક્તિમાં એક સાથે એકત્રિત નથી થતી, અને એ ભગવાનમાં જ થાય છે, અથવા તો કોઈ પરમાત્માના મોકલેલા વિશિષ્ટ વ્યક્તિત્વમાં હોય. બાકી 3 વસ્તુ એક જ વ્યક્તિમાં, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, એકત્રિત નથી થતી. શીલ, રૂપ અને બલ, આ 3 વસ્તુ એક જ વ્યક્તિમાં તમને એકત્રિત નહીં મળે. ઘણામાં રૂપ હશે, શીલ પણ હશે, યાની સંસ્કાર હશે, સભ્યતા હશે, પણ બળ નહીં હોય, બિલકુલ નિર્બળ હશે. ઘણામાં રૂપ અને બળ બંને હશે તો શીલ નહીં હોય, સંસ્કાર નહીં. ઘણામાં શીલ અને બળ બંને હોય તો રૂપ ન હોય. 3 વસ્તુ રામમાં ભેગી થઈ છે. અથવા તો પ્રભુના કોઈ વિશિષ્ટ વ્યક્તિત્વમાં આ 3 વસ્તુ દેખાય. બાકી 3 વસ્તુ એક સાથે જળવી મુશ્કેલ છે. રાવણમાં બળ પુષ્કળ હતું, બળ તો કોઈ સીમા નહોતી રાવણમાં, પણ શીલ જરાય નહીં, અને રૂપ તો હતું જ નહીં. 10 માથા એ રૂપ કેવું હોય? રૂપાળો તો હશે જ નહીં, સ્વાભાવિક. 10 માથા એ કેવો લાગતો હશે, કલ્પના કરો. મને કોઈએ બહુ શરૂઆતમાં
એક કવિ મિત્રએ કહેલું કે 10 માથા એ કેમ મગજમાં ઉતરે? તો ચિત્રકારો એ દોરી નાખ્યું કે એક વચ્ચે 5 આ બાજુ 4 આ બાજુ, લાઈનમાં 10. હવે ખરેખર જો આવી રીતનું આમ એને 10 માથા હોય આવી રીતે આમ લાઈનમાં, તો એને પથારીમાં પડખું ફરીને કેમ સૂવું? હવે આમ કરવટ બદલીને સૂવે તો એ ખેતરમાં હળ ઊભું હોય એમ લાગે ને. એની દશા શું થતી છે? તકિયો તો રખાય જ નહીં ને, નહીતર વળી ઊંચું થાય. બસ વળી પાછું એના એ માણસે કહ્યું કે નહીં, રાવણ મોટો વૈજ્ઞાનિક હતો, એણે પલંગ એવો ફોલ્ડિંગ બનાવેલો કે આમ પડખું ફરે ત્યારે 5 માથા અંદર જતા રહે. જો આમ ફરે એટલે એવું કંઈક કર્યું હોય, બની શકે. એ અકલવાળો તો હતો જ એ માણસ, એટલે કદાચ કર્યું. પણ ત્રીજી વાત એ કવિ મિત્રએ બહુ સરસ કરેલી કે જો એને 10 માથા હોય તો એને ક્યારેક માથું તો દુખતું હશે. આપણે એક વાળાને દુખે, 10 વાળાને ક્યારેય ન દુખે. અને જ્યારે રાવણને માથાનો દુખાવો થાય ત્યારે એને નંબર આપવો પડે ને મંદોદરીને કે નંબર 8. બામ ક્યાં લગાડવો? નહીતર દુઃખ તો 8મું, દવા કરે 3. નંબર આપવો પડે ને. અને પાછું ગણવું કઈ બાજુથી એ બતાવવું પડે ને. પરશુરામમાં બળ પણ પુષ્કળ અને રૂપ પણ પુષ્કળ. रूप माटे तो सुगौर शरीर भूति बलि राजा. गोस्वामी जी लिखते हैं भाल विशाल त्रिपुंड विराजा. महाराज परशुराम जी खूब ज रूपाळा छे, बल पण अद्भुत छे, पण परशुरामजी में शील नहीं देखातो. एनी भाषा एटली बधी उग्र छे कि एनी भाषा में सभ्यता भद्रता नहीं देखाती. एटले लक्ष्मणजी ने कहेवुं पड्युं कि तमारे हथियार राखवानी जरूर नहीं, तमारी वाणी ज कापवानुं काम करे. शील नहीं देखाતું. એ તો અમારે રામ છે જેમાં રૂપ शील અને બળ ત્રણેયનો સંગમ થયો. शील તો કેટલું અદ્ભુત. शील તો કોઈ રામ से सीखे. અને બલ ધનુષ ઉપર બાણ ચડાવે પછીની વાત તો જુદી, પણ ખાલી બાણ ચડાવવું છે એવો સંકલ્પ કરે કે આ બ્રહ્માંડમાં કડાકા બોલવા માંડે, આટલું બળ. અને રૂપ માટે તો શું કહેવાનું? નવ કંજલો કંજ મુખ કંજ પદ કંજારુણમ હરન ભવ દારુણમ શ્રી રામ ચંદ્ર કૃપા ભજન रूप के लिए तो क्या कहें? स्वामी जी कहते हैं ये विनय पत्रिका का पद है. नित्य स्तुति में वो विनय पत्रिका का कंदर पगणित आमित छी नवनील नीद सुंदर परित. अगणित कामदेव ने लज्जित करे सौंदर्य. रद सुंदरम पटपीत मातरित रुति सुचि नौमि जनक सुतावम हरन भवनम श्री राम कुट कुंडल श्रीर मुकुट कुंडल तिलक उदार अंग विभूषण धर संग्राम जित खर दूषणम शरण भद्रनाम
के लिए तो क्या पार मार मद मोचन लौकिक रूप। तो भगवान अयोध्या ने जीती, रूप जनकपुर ने जीती लेशे અને ભગવાનનું બળ લંકા ઉપર। આ ત્રણ વસ્તુ દ્વારા ત્રણ નગરીને જીતવા આજ અયોધ્યાને શીલથી જીતી છે અને ગોસ્વામી અયોધ્યા રામમય બની ગઈ।